વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલમાં હું ચિંતન દવે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જય શ્રી રામ, જય હનુમાન. તો આપણે આજે ભણવાનું છે ફિઝિક્સ. ફિઝિક્સની અંદર વાત કરીએ તો આપણી પાસે જે છે આજે જે આપણે ભણવાના છીએ એ છે ટેમ્પરેચર, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ તાપમાન. તાપમાન શું છે? તાપમાન તો જુઓ, ઘણી બધી વાર આપણને ખ્યાલ છે મમ્મીએ સરસ મજાની ચા બનાવી હોય, વાતું ચીતુમાં આપણે ભૂલમાં તરત હોઠ ઉપર રકાબી અડાડી દઈએ, તરત આપણાથી આમ બાજુમાં રકાબી તરત થઈ જાય. શું કામ? તો કે ખૂબ જ ગરમા ગરમ ચા હોય છે. એ જ રીતે મોટી ઉંમરે ઘણી વાર એવું પણ જોવા મળે, અથવા ઘણાને દાંતના પ્રશ્નો હોય તો પણ જોવા મળે કે આઈસ્ક્રીમ ખાય એટલે તરત તો કે દાંત છે એમાં દુખાવા, જેને કહેવાય સેન્સિટિવિટી, એને તરત થઈ જાય છે. તો આ જે આખું છે એ તાપમાન ઉપર વાત છે આખી. તાપમાન એટલે શું? તો આપણું જે સામાન્ય આપણું પાઠ્યપુસ્તકની અંદર એક એની સરસ મજાની સામાન્ય એક વ્યાખ્યા આપેલી છે કે કોઈ પણ પદાર્થ નું ગરમ અને ઠંડાપણાનું માપ એટલે તાપમાન. કોઈ પણ પદાર્થ કેટલો ગરમ છે, કેટલું ઠંડુ છે, એનું જે માપ આપવામાં આવે એને કહેવામાં આવે છે તાપમાન. બરોબર? તાપમાન માટે આપણી પાસે ઘણા બધા એકમો છે, પણ તાપમાનનું હજી થોડુંક આપણે વધારે વાત કરીએ કે તાપમાન ખરેખર કયા આધાર ઉપર છે, તો એની એક સરસ વ્યાખ્યા આપણી સામે આવે છે. કોઈ પણ પદાર્થમાં રહેલ અણુઓ ની સરેરાશ ઉર્જા બરાબર તાપમાન. કોઈ પણ પદાર્થમાં જે અણુઓ રહેલા છે એની સરાસરી જે આપણને ઉર્જા મળી જાય છે એને કહેવાય છે એનું તાપમાન. જો એની ઉર્જા વધારે હોય તો તાપમાન વધારે હોય છે, જો એની ઉર્જા ઓછી હોય તો તાપમાન ઓછું હોય છે. બીજી વાત, તાપમાનને માપવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તમે બધા જાણો છો એના માટે ઉપયોગ થાય છે એ છે થર્મોમીટર. થર્મોમીટર જે છે ઘણા બધા પ્રકારના હોય છે. સેલ્સિયસ અને ફેરાનોઈટ ઉપર આધારિત થર્મોમીટર આપણે બધા જોયેલું છે. મોટાભાગે આપણે ડોક્ટરી ક્લિનિકલ થર્મોમીટર છે એ આપણે જોતા હોઈએ છીએ, જે સામાન્ય રીતે બધા ડોક્ટરો દર્દીઓના શરીરનું તાપમાન માપવા માટે આ થર્મોમીટરનો ઉપયોગ કરતા હોય છે. હવે આવી ગયા છે ડિજિટલ થર્મોમીટર. પણ આની પહેલા આપણે બધાને ખ્યાલ છે એમ તો કે પહેલા છે ને આપણી પાસે થર્મોમીટર બધા આવતા, મોસ્ટ ઓફ જે થર્મોમીટર પારાનો ઉપયોગ કરવા વાળા થર્મોમીટર આવતા. હવે બધા ડિજિટલનું પ્રમાણ વધી ગયું છે. પણ જો એમ કહેવામાં આવે કે વૈજ્ઞાનિકો થર્મોમીટરનો ઉપયોગ કયો કરે, તો એ એક સામાન્ય થર્મોમીટર આવે જેને લેબોરેટરી થર્મોમીટર કહેવામાં આવે છે. એ -10 થી માંડીને 110, 120 અંશ સેલ્સિયસ સુધીના તાપમાન છે એનું બહુ સરસ રીતે એની વાત કરી શકે છે. હવે તાપમાનની આપણે જ્યારે વાત કરીએ તો આપણે એમ થાય થર્મોમીટરનો ઉપયોગ કરવાની શું જરૂર છે? આપણે શું કામ ભાઈ સીધું તાપમાન આપણી મેળે જ ન માપી શકીએ? આપણને ખબર પડી જાય છે કોઈ પણ વસ્તુ છે એને આપણે હાથ અડાડીએ, આપણને ખબર પડી જાય કે આ ગરમ છે કે આ ઠંડુ છે. તેના માટે બહુ સરસ મજાનું આપણી ભ્રમણાનો ભાંગીને ભૂકો કરી નાખે એવું સરસ મજાનું ઉદાહરણ આપણા પાઠ્યપુસ્તકમાં છે. કયું છે એ હું તમને કહું. તો જુઓ, 2 તપેલી લ્યો. જોવા જેવી વસ્તુ અહીંયા છે કે તપેલી હોય એમાં ઠંડુ પાણી ભર્યું હોય તો એને તપેલી કેવી કે નહીં, અને મીઠું છે એનો સ્વાદ ખરેખર ખારો છે તો એને મીઠું શું કામ કહેવાય છે? બરોબર? આ અમારે છોકરાઓ પાસેથી બહુ સરસ મજાના પ્રશ્નો એવા જવાબ હું નથી આપી શક્યો. તો વાત એવી કે આજે દાખલા તરીકે 2 તમે તપેલી લ્યો, આમ તો 3 તપેલી લઈ લ્યો. એક તપેલીમાં થોડુંક ગરમ પાણી ભરો, સામાન્ય આપણે અનુભવ કરી શકીએ એમ થોડું હુફાળા કરતા વધારે ગરમ. બીજી તપેલી છે એની અંદર પ્રમાણમાં ઠંડુ પાણી રાખો, પછી બરફના કટકાવાળું એકદમ ઠંડુ પાણી લઈ લો. વચ્ચેની મીડિયમ જે તપેલી છે, વચ્ચેની તપેલી, એની અંદર તમે સાદું નળનું પાણી રાખો. અને હવે તમે એક સાથે એક જમણો હાથ છે ગરમ તપેલીમાં, ડાબો હાથ છે ઠંડે તપેલીમાં. થોડીક વાર માટે રહેવા દો, બરોબર? 2 મિનિટ 3 મિનિટ માટે એને તમે રહેવા દો. અને પછી બંને હાથને ભેગા કરી અને તમે આ સેમ વચ્ચેની જે તપેલી છે એમાં મૂકો. તો તમને ખરેખર આશ્ચર્ય થશે કે જે ડાબો હાથ છે જે ઓલરેડી ઠંડી તપેલીમાં હતો એને આ પાણીથી પ્રમાણમાં ગરમ લાગશે,
અને જે ગરમ તપેલીમાં આપણો જમણો હાથ હતો એને ઠંડુ લાગશે. એ જ રીતે બીજી એક વસ્તુ તમે જરાક માર્ક કરી હોય તો કે આજે દાખલા તરીકે તમે ડારનું પાણી જો જુઓ, ડારનું પાણી તો એ ઉનાળામાં તમે જોશો ને તો શીતળ લાગશે, ઠંડુ, અને શિયાળામાં જો તમે જોશો તો હુંફાળું લાગશે. હંમેશા એ આપણને ટૂંકમાં ગમતું એવું લાગશે. તો એની પાછળનું કારણ એ નથી કે એનું તાપમાન ચેન્જ કરે છે, એ તો એનું તાપમાન જે છે એનું જ છે. તાપમાન કોનું બદલાય છે? તાપમાન બહારનું બદલાય છે. ઉનાળામાં તાપમાન એના તાપમાનની કરતા પ્રમાણમાં ઘણું વધારે છે, એટલે આપણને એનું તાપમાન છે એ પ્રમાણમાં ઠંડુ લાગે છે. અને શિયાળામાં એની કરતા તાપમાન ઘણું નીચે છે, એટલે આપણને પ્રમાણમાં એ ઉફાળું લાગે છે. એના તાપમાનમાં બહુ મોટો ડિફરન્સ આવતો હોતો નથી. તો આ છે તાપમાન. બીજી વાત આપણે એવી કરીએ કે આ તાપમાન છે એમાં ચેન્જ કઈ રીતે થાય છે. માનો દાખલા તરીકે આના ઉપર બહુ સરસ વાત આપણને ન્યૂટન સાહેબ છે એને શીખવાડી હતી કે માનો કે એક ખૂબ જ ગરમ પદાર્થ છે જેનું તાપમાન માનો 100°C છે, પાણી 100°C ઉકળી રહ્યું છે. એને તમે મૂકી દેશો સામાન્ય વાતાવરણમાં તો 1 મિનિટની અંદર એનો જે ફેરફાર થશે 100 માંથી માનો દાખલા તરીકે 80 આવશે. એની પછીની મિનિટે 80 માંથી 60 આવશે તો કે નહીં. એની પછીની મિનિટે 80 માંથી 60 તરત નહીં આવે. એ મિનિટમાં તો 80 માંથી 60 નહીં આવે, 70 આવશે. ટૂંકમાં જે આ મૂળભૂત વાત શું છે, ઢાળ કેટલો છે, બે વચ્ચેનો તફાવત કેટલો છે. માનો તફાવત ઝડપી છે, વધારે છે, બહુ વધારે છે તફાવત, તો ઢાળ છે એ તમે જુઓ એકદમ વચમાં ડિફરન્સ. સમજાય છે હું જે કહું છું? જો અહીંયા વાત સમજીએ. માનો કે એક સામાન્ય તાપમાન છે, બરોબર. હવે એની સરખામણીમાં આપણું તાપમાન છે માનો સામાન્ય 30°C, બરોબર. હવે માનો દાખલા તરીકે એક તાપમાન છે 50°C અને એક છે માનો કે 90°C. તો 90 અને 30 વચ્ચેનો તફાવત બહુ મોટો છે, 60 નો છે. એટલે 90 માંથી તાપમાન બહુ ઝડપથી ઘટશે, પણ 50 અને 30 વચ્ચેનો તફાવત છે કેટલાનો છે? 20 નો છે. એટલા માટે આ તાપમાન છે એ ધીરે ધીરે ઘટશે. કહેવાનો મતલબ એ કે એક ગરમ પદાર્થ અને એક ઠંડા પદાર્થને તમે બાજુમાં મૂકી દો તો પહેલી મિનિટમાં બેના તાપમાનમાં જે તફાવત નોંધાય એનો એ તફાવત બીજી મિનિટમાં એટલા જ પ્રમાણમાં નોંધાય નહીં. આવું ન્યૂટને આપણને શીખવાડ્યું. આના ઉપર પ્રશ્નો હોય છે, આને જરાક ધ્યાનમાં રાખજો. હવે એનાથી આગળ આપણે વાત કરીએ. હવે જુઓ, એના પછીમાં બે વસ્તુ આવે છે. એકને આપણે કહીએ છીએ તો કે જે ઉષ્માના પ્રસરણની રીતો, અલગ અલગ રીતો, એની વાત પછી કરશું. પહેલા આપણે વાત કરવી છે એ છે તાપમાનના અલગ અલગ એકમો. તો તાપમાનના કુલ મળીને એકમો કેટલા છે? તો તાપમાનના એકમો કુલ મળીને 4 છે, જેની આપણે વાત કરીએ છીએ. એને આપણે એક પછી એક લેતા જઈએ. તો પહેલો જે એકમ છે એનું નામ છે સેલ્સિયસ. બીજો જે એકમ છે એનું નામ શું છે? તો કે એનું નામ છે ફેરનહીટ. હલો. ત્રીજું છે એનું નામ છે તો કે રોમર અથવા ર્યુમર. અને ચોથો છે એનું નામ છે કેલ્વિન. 4 પ્રકારના એકમો છે આપણી પાસે. હવે સેલ્સિયસની વાત કરીએ, ફેરનહીટની વાત કરીએ, રોમરની વાત કરીએ, કેલ્વિનની વાત કરીએ. ચારેયના નામ એના ગોતવાવાળા ઉપરથી છે. સેલ્સિયસ ગોતવાવાળા વૈજ્ઞાનિકનું નામ હતું સેલ્સિયસ. ફેરનહીટ ગોતવાવાળાનું નામ હતું ફેરનહીટ. ગોતવાવાળાનું નામ હતું રોમર. ગોતવાવાળાનું નામ હતું કેલ્વિન. ડિફરન્સ શું? આ દરેકે દરેક જણાએ પાણીને અનુલક્ષીને એના એકમો બનાવ્યા છે. સેલ્સિયસ શું કામ લોકપ્રિય છે હમણાં તમને સમજાઈ જશે. સેલ્સિયસ એમ કીધું કે પાણી જે તાપમાને ઘન સ્વરૂપમાં હોય એને 0°C કીધા, અને જે તાપમાને ઘનમાંથી પ્રવાહીમાં ફરે 0°C અને પ્રવાહીમાંથી વાયુમાં ફરે તો એને એમ કીધું 100°C. એટલે કે ટૂંકમાં એને કુલ મળીને 100 ભાગ પાડ્યા. જુઓ તમે, 0 થી 100. પાણી ઘનમાંથી પ્રવાહીમાં જાય તો 0, પ્રવાહીમાંથી વાયુમાં જાય 100.
એની વચ્ચેનો જે તફાવત છે એને 100 કટકા કર્યા. હવે બીજું ફેરનહીટની વાત કરીએ તો સેમ ફેરનહીટે શું કીધું, પાણી જ્યારે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાય 32 ફેરનહીટ અને પાણી પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાય 212 ફેરનહીટ. ડિફરન્સ કેટલો આવ્યો? 180 ફેરનહીટનો. બરોબર. એ જ રીતે રોમરની વાત કરીએ તો રોમરે થોડુંક અલગ વાત કરી, એટલા માટે રોમર લોકપ્રિય નથી. એણે એમ કીધું પાણી જે તાપમાને ઘનમાંથી પ્રવાહીમાં ફરે 0 અંશ રોમર. બરોબર. આ બધાને કેવી રીતે બોલાવવામાં આવે છે? આ છે અંશ સેલ્સિયસ, આ છે અંશ ફેરનહીટ, આ છે અંશ રોમર અને આ છે ખાલી કેલ્વિન. એમાં અંશ નથી આવતો, કેલ્વિનમાં અંશ નથી આવતો. તો રોમરે કીધું જે તાપમાને ઘનમાંથી પ્રવાહીમાં ફરે 0, પ્રવાહીમાંથી વાયુમાં ફરે તો એને નામ આપી દીધું એસી. ટૂંકમાં એને કુલ મળીને કેટલો તફાવત કર્યો? 80 કટકા પાડ્યા એને. એ જ રીતે કેલ્વિનની વાત કરીએ. કેલ્વિન થોડુંક એવું અલગ છે. કેલ્વિન છે ને એ જ્યારે આપણે એમ કહી શકીએ કે ભાઈ અવકાશી સંરક્ષણના અથવા અવકાશીય જે રિસર્ચ છે એના ક્ષેત્રે જ્યારે આગળ વધ્યા ત્યારે ખબર પડી કે ત્યાં આગળ તો પાણીના જે તાપમાન છે એની કરતા અતિશય નીચું તાપમાન અને અતિશય ઊંચું તાપમાન પણ મોજૂદ છે. તો હવે કોઈક એવો આપણે પ્રમાણભૂત એકમ મૂકવો જોઈએ કે જે આખા બ્રહ્માંડમાં ચાલે. પૃથ્વી ઉપર પાણીની વાત બહુ સરસ હાલે, પણ બ્રહ્માંડને અનુલક્ષીને વાત કરીએ તો એની વાત સાંભળજો કઈ રીતે આવી છે. એમ કીધું કે આજે જ્યારે તમે પાણી છે પૃથ્વી પર બધી જગ્યાએ મોજૂદ છે, આ બધું એના ઘન પ્રવાહી વાયુ સ્વરૂપ છે કયા આધાર ઉપર? ઘન સ્વરૂપી કે જેમાં એ એકદમ નજીક છે, પ્રવાહી સ્વરૂપી જેમાં પ્રમાણમાં દૂર છે, અને વાયુ સ્વરૂપ તો એકદમ દૂર છે. તો માનો કે એમ કહી શકીએ કે 0 અંશ સેલ્સિયસે પાણીના અણુઓ એકદમ નજીક હોય, આમ ખરેખર 4 હોય. એ જ રીતે આમાં 32 કહી શકો, આમાં 0 કહી શકો. પણ હવે જ્યારે વાત કરવામાં આવી આપણે આખા વિશ્વની, ત્યારે એમાં ખબર પડી કે ભાઈ આખા બ્રહ્માંડની, ત્યાં આગળ તો પાણીના અણુઓની હાર જ લેવા દેવા નથી, ત્યાં તો બધાના અણુઓનો વિચાર કરવાનો છે. અને ત્યારે એક નવું તાપમાન આપણી આગળ આવ્યું જે છે 0 કેલ્વિન. 0 કેલ્વિન શું છે? -273.15 અંશ સેલ્સિયસ. સમજો અહીંયા 0 કેલ્વિન નો મતલબ શું છે? આને કહેવાય છે નિરપેક્ષ શૂન્ય તાપમાન. આ ક્યારેક પ્રશ્ન તરીકે પૂછાઈ જાય છે, નિરપેક્ષ શૂન્ય તાપમાન કયું છે? તો સાંભળજો, 0 કેલ્વિન છે એ છે -273.15 અંશ સેલ્સિયસ. આ છે નિરપેક્ષ શૂન્ય તાપમાન. સમજાણું? તો અહીંયા આગળ વાતને સમજીએ આપણે. હવે આમાંથી મારે માનો દાખલા તરીકે પાણીને અનુલક્ષીને ફેરવવું છે, તો સીધી વાત છે કે અહીંયા સેલ્સિયસની વાત આવેલી છે, તો હું સેલ્સિયસનો ઉપયોગ કરું. બંનેમાં હું 273 ઉમેરી દઉં, 273.15 અથવા 273 લમસમ રાખીએ તો 273. તો અહીંયા 273 ઉમેરું તો અહીંયા થઈ જશે 273 કેલ્વિન અને અહીંયા થશે 0 અંશ સેલ્સિયસ. જુઓ, બરોબર. તો 0 અંશ સેલ્સિયસની જગ્યાએ મૂકીએ કે 273 કેલ્વિન. હવે એને આપણે અહીંયા મૂકીએ, અહીંયા થઈ જાય છે 0 અંશની જગ્યાએ 273 કેલ્વિન. તો સીધી વાત છે કે 100 માટે કયું આવશે? હજી એમાં 100 ઉમેરી દો તો 373 કેલ્વિન. મતલબ કે આ પણ હવે કેલ્વિન પણ અત્યારના પાણીને અનુલક્ષીને તાપમાન આપણી પાસે થઈ ગયું. મેં તમને ચારેય તાપમાનની વાત એટલા માટે કરી છે કારણ કે આ ચારેય છે ને એને એકબીજામાં ફેરવવાની ફોર્મ્યુલા વારે ઘડીએ પૂછાતી હોય છે, તો એ તમને ખ્યાલ આવી જાય, એની આપણને ખ્યાલ આવે એના માટેની આખી વાત છે. એના માટે અલગ અલગ ઘણા બધા સૂત્રો જોવા મળે છે, પણ હું તમને આજે એવું સૂત્ર આપવા માંગુ છું જે એક જ સૂત્રની અંદર બધી વસ્તુ આવી જાય, એક જ સૂત્રમાં બધું કમ્પ્લીટ. અને એને તમારે યાદ રાખવા માટેની માથાકૂટ કરવાને બદલે એનો પાયાનો જે મૂળભૂત મુદ્દાઓ છે એને તમે ધ્યાનમાં રાખજો. એના પાયાના મૂળભૂત મુદ્દાઓને ધ્યાનમાં રાખશો ને એટલે હાવ ક્લિયર થઈ જશે એકદમ. અહીંયા ડિફરન્સ કેટલો આવશે? 100 નો. હવે એનું સૂત્ર કયું છે? એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં એમાં ફેરવવા માટેનું સૂત્ર કયું છે? તો જોઈએ. તો સાંભળજો, દરેકમાંથી એની ન્યૂનતમ જે સીમા છે, અધો સીમા, જયારે આપણે તમને ખ્યાલ હોય તો માહિતીનું વર્ગીકરણ આવતું તો એની અંદર આવતું ખબર છે અધો સીમા, ઉર્ધ્વ સીમા. તો દરેકમાંથી એની અધો સીમા બાદ કરો. માનો કે અંશ સેલ્સિયસ છે એમાંથી એની અધો સીમા તમે બાદ કરો.
બરોબર. અહીંયા આગળ એ ત્યાં ફેરનહીટ, અહીંયા રોમર, અહીંયા આગળ કેલ્વિન ઓછા 273. બરોબર. દરેકમાંથી એની અધોસીમા બાદ કરી જોઈ લો તમે. અહીંયા વાત કરીએ છીએ ત્યાં સુધીમાં એક નવી વસ્તુ આપણને, નવું તો નથી, આમ તો આના ઉપરથી જ પ્રશ્ન છે પણ જરાક સમજાઈ જાય એવી વાત. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે હંમેશા કે બરફનું ગલન બિંદુ જણાવો. આપણે શું કહીએ 0°C. પણ વિચાર કરો કે અહીંયા તમારી સામે 4 જવાબ મોજૂદ છે. 0°C કયો, 32° ફેરનહીટ કયો, 0° રોમર કયો કે 273 કેલ્વિન કયો. આ બધા બરફના ગલન બિંદુ છે. એ જ રીતે પાણીનું ઉત્કલન બિંદુ જો તમને કીધું હોય તો 100° કયો, 212° ફેરનહીટ કયો, 80° રોમર કયો કે 373 કેલ્વિન કયો. આ બધા છે એ પાણીના ઉત્કલન બિંદુ છે. આપણે અત્યાર સુધીમાં વાત કરતા ત્યારે હંમેશા સેલ્સિયસ ઉપર જ વાત કરી હતી. સમજાય? જ્યારે હવે આપણને ખબર પડે છે કે 4 એકમ ઉપર વાત તો થઈ શકે છે. પાણીનું ઉત્કલન બિંદુ જણાવો ફેરનહીટમાં તો તરત આપણી આમાં આવી જાય 212 ફેરનહીટ. પાણીનું બરફનું ગલન બિંદુ જણાવો તો કે રોમરમાં 0° રોમર. બરોબર. બરફનું ગલન બિંદુ જણાવો તમે કેલ્વિનમાં 273 કેલ્વિન. અને પાણીનું ઉત્કલન બિંદુ જણાવો સેલ્સિયસમાં 100°C. બધું આપણી સામે આવે છે. આ વસ્તુ આપણને પહેલી ખબર પડવી જોઈએ. બીજી વસ્તુ જે આપણને ખ્યાલ આવી જોઈએ એની વાત સાંભળી લેજો. તો કે અહીંયા આગળ સૌથી વધારે લોકપ્રિય શું કામ સેલ્સિયસ થયું છે એની વાત તમને કહીએ. તો કે તમે જુઓ આ બધામાંથી એકદમ 0 થી સ્ટાર્ટ કરીને 100 સુધી આવે. જુઓ એકદમ જેને કહેવાય ને 100 ની વાત કરો તમે જુઓ આપણે કેમ માનો પર્સન્ટેજીસ તમે ભણો છો ટકાવારી. તો ટકાવારીની અંદર કેમ આપણને વાત કરવામાં આવે છે કે ભાઈ 100 ના આધાર ઉપર આપણે ટકાવારી ગોઠવીએ છીએ. એનાથી આપણને બહુ ઇઝીલી ખ્યાલ આવી જાય કે માનો કોઈ વ્યક્તિ એમ કે ભાઈ મારે 81% આવ્યા, એનો મતલબ એવો થયો 500 માર્કમાંથી લીધા હોય, 600 માર્કમાંથી લીધા, 700 માર્કમાંથી ગમે એમાંથી લીધા હોય, 500 કે 450 માંથી લીધા હોય, એના 81% છે એટલે એનું સારું ટકાવારી કહેવાય. નકર ઘણી બધી વખત ભૂલ થાય. માનો કે એક જણ એમ કે ભાઈ મારે 500 માંથી 445 માર્ક આવ્યા, બીજો કે ભાઈ મારે તો 1000 માંથી 445 આવ્યા, 1000 માંથી મારે 450 આવ્યો, તારી કરતા માર્ક વધારે છે. તો ખબર કેમ પડશે? ટકાવારી કાઢશો એટલે ખબર પડશે કે ભાઈ જે ઓલો વાત કરતો હતો, ફિશિયારી મારતો હતો, એ તો ખરેખર એની કરતા 50% ઓછો છે, એની કરતા અડધા ભાગનો છે. સમજાય? તો એટલા માટે થઈને ટકાવારી ઉપર આપણને વધારે ફોકસ કરવામાં આવે. હવે તમે જુઓ અહીંયા ટકાવારી ઉપર આધારિત કયું તમારી સામે છે? સેલ્સિયસ. સેલ્સિયસ છે ને એ ટકાવારી ઉપર આધારિત છે. જુઓ તમે. અને એટલા માટે થઈને સૌથી વધારે જે આપણને અનુકૂળ પડ્યું હોય તો એ સેલ્સિયસ છે. માનો દાખલા તરીકે એમ કે 30°C તાપમાન છે, આપણને ખ્યાલ આવે કે ઓકે અડધા કરતા ચોથા ભાગ કરતા થોડુંક વધારે છે, તો બરોબર છે તાપમાન. પણ એમ કે ભાઈ તાપમાન તો વધીને 40-42 પહોંચી ગયું, તો આનો મતલબ એવો થયો કે હાફની નજીક પહોંચવા માંડ્યા છે આપણે, તો ભાઈ અઘરું તાપમાન ગણી શકાય. એ જ રીતે અરેબિયન કન્ટ્રીઝ છે બધી, તો ત્યાં આગળ એમ કહેવામાં 60°C તાપમાન છે. આનો મતલબ એવો થયો કે ભાઈ એટલું બધું ધગારા મારી જાય એવું તાપમાન ભાઈ, બરોબર, સામાન્ય આપણી જેવા માણસ જીવી પણ ન શકે એવું તાપમાન ત્યાં આગળ જોવા મળે છે. તો પહેલા આપણે શું કર્યું? દરેકને ફેરવવા માટે દરેકમાંથી એની અધોસીમા બાદ કરી જોઈ લો. દરેકની અધોસીમા એમાંથી બાદ કરેલી છે. મતલબ કે દરેકમાંથી પાણીનો બરફના ગલન બિંદુ બાદ કર્યા. હવે છેદમાં એના જેટલા ભાગ પડ્યા અથવા જે ડિફરન્સ આવ્યો ને એ તમારે મૂકવાનો છે. અહીંયા ડિફરન્સ કેટલો આવ્યો? 100 નો, તો અહીંયા મૂકી દીધા 100. અહીંયા ડિફરન્સ કેટલાનો છે? 180 નો, તો અહીંયા મૂકી દીધા 180. અહીંયા ડિફરન્સ કેટલો છે? તો કે 80 નો, તો અહીંયા મૂકી દીધા 80. અહીંયા ડિફરન્સ કેટલો છે? તો કે 100 નો, તો અહીંયા મૂકી દીધા 100. લ્યો, હવે તમારી સામે આખું એક સૂત્ર તૈયાર થઈ ગયું છે, બરોબર? તો આ જે આખું સૂત્ર છે એ તમને વિચાર કરો કેટલી બધી જગ્યાએ કામ આવે છે, કેટલી બધી જગ્યાએ. માનો સેલ્સિયસ ને ફેરનહીટમાં ફેરવવા છે, સીધું આની અંદર આમાં તમે કિંમત મૂકી દો. ફેરનહીટમાંથી રોમરમાં ફેરવવા છે, કિંમત મૂકી દો. રોમરમાંથી કેલ્વિનમાં ફેરવવા છે, સીધું કિંમત મૂકી દો. સેલ્સિયસમાંથી રોમરમાં ફેરવવા છે, સીધી કિંમત મૂકી દો. બધાનો ઇઝીલી જવાબ તમારી પાસે આવી જાય. હવે તમને એમ થાય કે સાહેબ આટલું મોટું સૂત્ર કેવી રીતે યાદ રાખવું? તો તમારા સૂત્રને યાદ ન રખાય, તમારે આ ઉપલી લાઈન છે ને એને યાદ રખાય, બરોબર? આ બધાને યાદ રાખો, એના ડિફરન્સ મૂકો. છે તો બહુ સિમ્પલ. દરેકમાંથી એની અધોસીમા બાદ કરો અને છેદમાં મૂકો ડિફરન્સ. અધોસીમા બાદ કરો, છેદમાં મૂકો ડિફરન્સ. અધોસીમા બાદ કરો, છેદમાં મૂકો ડિફરન્સ. અધોસીમા બાદ કરો, છેદમાં મૂકો ડિફરન્સ. લ્યો, એકદમ સિમ્પલ. તો આનાથી તમારી પાસે એક સૂત્ર તૈયાર થઈ જાય. હવે આને થોડુંક આપણે નાનું કરીએ, બરોબર? તો છેદમાં તમે જુઓ જે આપણને આ બધા આપ્યા છે એમાંથી મીંડું દરેકમાંથી ઉડી જાય કે નહીં? જુઓ તો મીંડું ઉડી જાય.
હજી બીજું છે, દરેક આ છેદમાં જુઓ બેકી સંખ્યા છે, તો બેકી સંખ્યાને ઉડાડી દઈએ આપણે. 5 દુ ને 10, 9 દુ ને 18, 4 દુ ને 8 અને 5 દુ ને 10. જો જરૂરી નથી, આ તો થોડુંક તમને યાદ રાખવા જેવું થઈ શકે એના માટે આપણે આ માથાકૂટ કરીએ છીએ, બરોબર. તો અહીંયા તમે એવું લખી શકો, સેલ્સિયસના છેદમાં 5, બરાબર, કારણ કે સેલ્સિયસમાંથી 0 બાદ થાય તો તમે તેમાં કઈ લખવાનું છે જ નહીં, બરાબર. ફેરનહીટ ઓછા 32 છેદમાં 9, બરાબર. રોમરના છેદમાં 4, બરાબર. કેલ્વિન ઓછા 273 અને છેદમાં 5. લ્યો, આ એક તમારી પાસે સરળ સૂત્ર આવી જાય. હવે તમારે આની ઉપરથી યુઝ કેવી રીતે કરવાના છે, તો હવે આપણે એક એના ઉપર દાખલો જોઈએ જેનાથી આપણને ખબર પડતી જાય. તો માનો તમને એમ કહેવામાં આવે કે 50 અંશ સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ થાય છે ગોતો. 50 અંશ સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ થાય છે ગોતો. ચાલો સૂત્ર વિચાર કરો, સૂત્રના આધાર ઉપર તમે જવાબ આપો. આ સૂત્ર છે, આના આધાર ઉપર તમે જવાબ ગોતો. આપણે એકદમ જેને કહેવાય ને કે એકદમ તળિયેથી જ વાત લેશું, બરોબર. પણ તમે જેટલું આમાં મહેનત કરશો ને એટલો ફાયદો થશે. તો હવે આપણે જોઈએ વાતને. 50 અંશ સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ, આવો પ્રશ્ન છે આપણી પાસે. તો જુઓ, પહેલી વાત તો પહેલા તો હું સિમ્પલ જે સૂત્ર છે એને મૂકું છું. અંશ સેલ્સિયસ ઓછા 0 છેદમાં ડિફરન્સ 100. એ જ રીતે અંશ ફેરનહીટ ઓછા અધોસીમા છે 32 છેદમાં 180. હવે સેલ્સિયસની જગ્યાએ હું મૂકીશ 50, એટલે કે 50 ઓછા 0 છેદમાં 100 બરાબર F ઓછા 32 છેદમાં 180. હવે છેદ સામે આપણે ઉડાડી દઈએ, મીંડું અહીંયા વ્યુ જાય. 5 દુ ને 10 અને 9 દુ ને 18 અને હવે એ ગણતરીમાં સામે આવી જાય. 9 નો ગુણાકાર અહીંયા થઈ જાય, 50 માંથી 0 જાય તો 50 વધે, બરાબર. 5 નો ગુણાકાર અહીંયા થઈ જાય, 5 F ઓછા 32, બરાબર. તો હવે આનો ગુણાકાર કરીએ, 9 પંચાન 45, 450 બરાબર. 5F ઓછા 32 પંચા કેટલા થાય, તો 32 પંચા થાય છે 160, બરાબર. હવે ઋણ 160 છે, આ બાજુ એવી જાય તો ધન 160 થઈ જશે, એટલે 450 વત્તા 160 બરાબર 5F. ચાલો 450 માં 160 નાખો, કેટલા વધશે, તો કે 450 ને 1 એટલે 550, 550 માં બીજા 50 નાખો 600 ને 610, તો કે 610 બરાબર 5F. હવે 5 છે અહીંયા ગુણાકારમાં છે, સામે જાય ભાગાકારમાં, 610 ના છેદમાં 5 બરાબર F. 5 વડે આપણે ભાગાકાર કરતા સીધી વાત છે, ઉડશે જ તે, કારણ કે 5 ની ચાવી ખ્યાલ છે, છેલ્લે 0 અથવા 5 હોય તો ઉડે. તો 5 એકાને 5, 1 વધ્યો, 5 દુ ને 10, 1 વધ્યો, 5 દુ ને 10, તો કેટલો જવાબ મળે છે, 122 ફેરનહીટ જવાબ વધે છે. મતલબ કે 50 અંશ સેલ્સિયસ બરાબર 122 ફેરનહીટ આપણી સામે જવાબ આવે છે. હવે બીજું આની ઉપરથી ગોતો, 122 ફેરનહીટ બરાબર કેટલા રોમર. ચાલો હવે એને ગોતો, 122 ફેરનહીટ બરાબર કેટલા રોમર. લ્યો 122 ફેરનહીટ બરાબર કેટલા રોમર. ચાલો એને ગોતો. ચોકસાઈ બહુ અગત્યની વસ્તુ છે, ચોકસાઈ પૂર્વક છે ને દાખલા ગણવા જોઈએ, તો એનો બહુ ફાયદો થાય. આપણે ઘણા ફૂલ સ્પીડમાં દાખલા ગણે,
પણ એનો જવાબ છે ને પછી ઓપ્શનમાં જ ન હોય, એટલે એવું ક્યારેય ન કરતા. ઓકે, તો હવે આપણે વાતને લઈએ. તો પહેલા આપણે સૂત્ર મૂકી દઈએ. ફેરાનહીટ ઓછા 32 છેદમાં 180 બરાબર રોમર ઓછા 0 છેદમાં ખાલી 80. બરાબર, સૂત્ર છે એને આપણે ધ્યાનમાં લેશું. હવે ફેરાનહીટની જગ્યાએ મૂકી દઈશું 122. તો 122 ઓછા 32 છેદમાં 180 બરાબર રોમર ઓછા 0 છેદમાં 80. હવે આપણે પેલા છેદ ઉડાડીએ. ઘણા સીધા 80 ઉડાડીને એકડો લાવશે તો બહુ જોરદાર કહેવાય. આટલું તો ગણિત અમે નથી શીખ્યા. બરોબર, 9 દુ 18, 4 દુ ને 8. બરોબર, હવે સામસામે ગુણાકાર કરીએ. તો 4 વડે અહીંયા ગુણાકાર કરીએ. 122 ઓછા 32 બરાબર 9 કૌંસમાં r ઓછા 0. તો પહેલા તો આપણે અંદર કૌંસમાં બાદબાકી થઈ શકે છે. 122 માંથી 32 કાઢો, કેટલા વધે? તો 2 માંથી 2 જાય 0 અને 12 માંથી 3 જાય એટલે 9. તો 4 કૌંસમાં 90 બરાબર 9 કૌંસમાં r માંથી 0 જાય, કેટલા વધે? r પોતે. તો આ થઈ જશે 9 ચોક ને 36 360 બરાબર અહીંયા થઈ જશે 9r. હવે 9 અહીંયા ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. તો 360 ના છેદમાં 9 બરાબર r. 9 ચોકું ને 36 એટલે r બરાબર કેટલા મળ્યા? 40 અંશ રોમર. બરાબર, 40 મળ્યા ટૂંકમાં. રોમર તો આપેલા છે ઓલરેડી. તો r બરાબર મળ્યા 40 અંશ. હવે એનાથી આગળ 40 અંશ રોમર બરાબર કેટલા કેલ્વિન? હવે બીજો પ્રશ્ન એના પછીમાં બહુ ઉપર વયું જાય છે. બરોબર, તો કે 40 અંશ રોમર બરાબર કેટલા કેલ્વિન? લ્યો ચાલો તો આને તો ચેક કરો. તો હવે આપણે આગળ વાત જોઈએ. તો આમાં આપણે સૂત્ર મૂકવાનું છે. ફટાફટ સૂત્ર મૂકીએ પહેલા. તો કે રોમર ઓછા 0 છેદમાં 80 બરાબર કેલ્વિન ઓછા 273 છેદમાં 100. હવે રોમરની જગ્યાએ મૂકી દઈએ 40. તો કે 40 ઓછા 0 છેદમાં 80 બરાબર કેલ્વિન ઓછા 273 છેદમાં 100. બરાબર, પહેલા તો આ સમજાઈ જવું જોઈએ કે આ મૂળભૂત રીતે આપણું જે સૂત્ર છે એ જ મૂકેલું છે. ખાલી એમાં રોમરની જગ્યાએ આપણે 40 એની કિંમત આને મૂકેલી છે. બરાબર, હવે અહીંયા પહેલા છેદ ઉડાડી દઈએ. 0 0 ઉડ્યા. 5 દુ ને 10, 4 દુ ને 8. 5 નો ગુણાકાર અહીંયા થશે, 4 નો ગુણાકાર અહીંયા થશે. પણ હવે આપણને થોડુંક ખ્યાલ આવે છે, થોડુંક આપણે નાનું કરીએ, ઈઝી કરીએ. 40 માંથી 0 જાય, કાંઈ વધે નહીં, 40 જ શોધવાના છે. તો 5 નો ગુણાકાર તમારે સીધો 40 હારે કરશું બરાબર 4 કૌંસમાં કે ઓછા 273. બરોબર, તો હવે અહીંયા ગુણાકાર આપણે જોતા જઈએ. તો 40 પંચા 200 બરાબર. હવે ગુણાકાર કરો. 4 કે ઓછા 4 નો ગુણાકાર 273 ની હારે કરવાનો છે. 273 ની હારે ગુણાકાર આપણે જોતા જઈએ. 200 ગુણ્યા 4 કરો, 800 થયા. બરોબર, જોતા જજો. 800 7 ચોકું 28, 280. 800 માં 280 નાખો 1080 અને એમાં 3 ચોકું ને 12, 1080 અને એની અંદર 12 નાખો 1092. બરોબર, તો 1092 1092. બરોબર, હવે અહીંયા ઋણ છે 1092. પહેલા એને આ બાજુ નાખી દો તો થઈ ગયા ધન. તો સીધો સરવાળો આમ નામ તમે કરી શકો 1292, પણ આપણે હારે વ્યવસ્થિત કરતા જઈએ.
તો 200 + 1092 બરાબર 4 કેલ્વિન. હવે 1000 ની અંદર તમે 200 નાખો તો 1200 થાય, 1292 બરાબર 1292 બરાબર 4 કેલ્વિન. તો હવે આ 4 છે અહીંયા છેદમાં આવી જાય તો 1292 ના છેદમાં 4 તો બરાબર કેલ્વિન. હવે જુઓ અહીંયા સમજવાની વાત ક્યાં આગળ આવી તો કે 4 વડે આપણે ભાગાકાર કરશું આપણી સામે આવી જશે બરોબર. આખી વસ્તુ 4 વડે ભાગાકાર કરવા માટે આપણને ખ્યાલ હોવો જોઈએ છેલ્લા બે આંકડા છે એ 4 વડે વિભાજ્ય હોવા જોઈએ બરોબર. તો એને આપણે લેતા જઈએ. 4 તેરી ને 12, 4 દુ ને 8, એક વિદ્યો 4 તેરી ને 12 તો કેટલા મળ્યા 323 કેલ્વિન મળ્યા. તો જો આપણે પહેલી વાત કરી હતી ત્યારે એવું કીધું હતું કે 50°C બરાબર કેટલા ફેરનહીટ થાય તો જવાબ મળ્યો 122 ફેરનહીટ. એ જ રીતે 122 ફેરનહીટ બરાબર કેટલા રોમર થાય તો જવાબ મળ્યો આપણી પાસે 40 રોમર. અને જ્યારે આપણે એવી વાત કરી કે 40 રોમર બરાબર કેટલા કેલ્વિન થાય તો આપણને જવાબ મળ્યો છે તો કે 323 કેલ્વિન બરાબર. તો આ રીતે તમે અલગ અલગ આપણા જે કોઈ પણ વસ્તુઓ કોઈ પણ દાખલા તરીકે તમને આપી દીધું. એક વખત આની અંદર એવો પ્રશ્ન પણ પૂછવામાં આવેલો છે સમજો કે સેલ્સિયસને રોમરમાં ફેરવવાનું સૂત્ર જણાવો. આવો પ્રશ્ન પૂછ્યો સેલ્સિયસને રોમરમાં ફેરવવા. તો મૂળ તો આપણું સૂત્ર એનું જ રહેશે. હવે એમાં ખાલી ચેન્જ શું થાય તો કે અંશ સેલ્સિયસ ઓછા તો કે 0/100 બરાબર અંશ રોમર ઓછા 0/80 બરોબર. હવે અહીંયા પોઈન્ટ આપણે 0 મીંડે ઉડાડ્યા 4 દુ ને 8, 5 દુ ને 10, 4 વડે અહીંયા ગુણાકાર 5 વડે અહીંયા ગુણાકાર. પણ અહીંયા એમ કીધું સેલ્સિયસ ને રોમરમાં ફેરવો એટલે સેલ્સિયસ ને આમ નામ રહેવા દો બાકી બધું સામે જવા દો. તો અહીંયા થશે સેલ્સિયસના છેદમાં 5 બરાબર આરના છેદમાં 4. 5 ને સામે જવા દો તો સી બરાબર 5 આરના છેદમાં 4 બરોબર. હવે ઓપ્શન તમારે ચેક કરવાના છે. ઓપ્શનની અંદર જો સીધું આપી દીધું તો બહુ સારામાં સારું પણ એવું હોતું નથી બરોબર. તમને થોડાક હેરાન કરવું એમનું અમારું મૂળ લક્ષ્ય હોય છે. તો આને નાને કેવી રીતે મૂકી શકાય 1.1/4 આર બરોબર. આને નાને એવી રીતે લખી શકાય કે 1 પ્લસ એટલે કે r પ્લસ r/4 વસ્તુ એની જ છે. જોયા કરજો તમે બરોબર. આ એનું જ છે એના ઉપરથી આ એનું જ બનાવ્યું છે બરોબર. 1r + 1r ના છેદમાં 4 આ પણ થઈ શકે. અને આની આ વસ્તુ છે એને પોઈન્ટમાં સીધું ગોઠવી નાખે બરોબર. તો કે 1.25 તો તમને એ જે આપે છે એના આધારે તમારે વાત કરવાની છે. ઓપ્શન કયો છે એ તમારે અહીંયા આગળ ખાસ ચેક કરવું પડે. એ જ રીતે માનો દાખલા તરીકે હવે તમે એક કામ કરો તો સેલ્સિયસને ફેરનહીટમાં ફેરવવાનું તો સૂત્ર મળી જાય છે. ફેરનહીટને સેલ્સિયસમાં ફેરવવાનું સૂત્ર ગણી દેખાડો. ફેરનહીટને સેલ્સિયસમાં ફેરવવાનું સૂત્ર ચાલો ગણો. એવું લાગે તો વિડીયોને થોડી વાર પોઝ કરી દો. ઓકે. ફેરનહીટને સેલ્સિયસમાં ફેરવવાનું સૂત્ર જણાવો. આવી રીતે સૂત્ર આપણી પાસે આવે છે. હવે જોઈ
મૂળ તો એનું જ રહેશે. અંશ ફેરનહીટ ઓછા 32 છેદમાં 180 બરાબર અંશ સેલ્સિયસ ઓછા 0 છેદમાં 100. અહીંયા તમારે ફેરનહીટને એકલો રહેવા દેવાનો, સામે બધું મૂકવાનું છે. બરોબર. પહેલા તો મીંડા કાપી નાખીએ. 9 દૂને 18, 5 દૂને 10. 5 ને ગુણાકારમાં મોકલવાના નથી, તમારે સામે રહેવા દેવાના છે. છતાંય મોકલવા હોય તો કઈ બહુ ટેન્શન નથી. બરોબર. તો અહીંયા એવું થઈ જશે તો કે f ઓછા 32 છેદમાં 9 બરાબર સેલ્સિયસ ઓછા 5. તો ગુણાકાર સામે ક્રોસ ગુણાકાર લઈ લઈએ. તો 5 નો ગુણાકાર કરીએ. f ઓછા 32 બરાબર અહીંયા સીધું આવી જશે 9 સેલ્સિયસ. બરોબર. હવે ગુણાકાર જોઈએ તો શું થશે? 5f ઓછા 32 પંચા 160 બરાબર 9 સેલ્સિયસ. હવે પેલા ઋણ છે એને સામે જવા દઈએ. બરોબર. તો 5f બરાબર 9 અંશ સેલ્સિયસ વત્તા 160 અને પછી આ 5 છે એને તમે ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકાર. બરોબર. તો f બરાબર 9 અંશ સેલ્સિયસ વત્તા 160 છેદમાં 5. હવે માનો કે આ રીતે તમને સીધો ઓપ્શન આપ્યો તો તમે આને મૂકી દો. નકર તમારો ઓપ્શન કંઈક આવી રીતે પણ આવી શકે. 9 ના છેદમાં 5 અંશ સેલ્સિયસ. બરોબર. બેમાં છૂટા પડી દીધા આપણે. વત્તા 160 ના છેદમાં 5. તો 160 5 વડે ભાગો એટલે થઈ જાય છે 32. તો તમે એવું પણ લખી શકો 9 ના છેદમાં 5 અંશ સેલ્સિયસ વત્તા 32. બરોબર. આ નહીં પાછા અલગ અલગ રીતે ફેરવી શકીએ, પોઈન્ટમાં મૂકી શકાય. 9 ના છેદમાં 5 એટલે 18 ના છેદમાં 10 થાય 1.8. બરોબર. આવું પણ આવી શકે તમારી સામે. 1.8 અંશ સેલ્સિયસ વત્તા 32. તો વસ્તુ તમારી સામે એની જ છે, ખાલી તમને ઓપ્શન આપ્યા છે એના અનુસાર તમારે અહીંયા ફેરવતા જવું પડે. બરોબર. તો આને તમારે ધ્યાનમાં લેવાનું છે. એના પછી એક બીજો આપણે પ્રશ્ન હજી જોઈએ. એક વાત આપણને એવો પ્રશ્ન પૂછેલો છે કે કયા તાપમાને, આ ઘણા બધાને મોઢે પણ હશે, કયા તાપમાને અંશ સેલ્સિયસ બરાબર અંશ ફેરનહીટ થાય છે? આવો પ્રશ્ન તમને પૂછે છે. કયા તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ બંને સમાન થાય છે? પ્રશ્ન આવી રીતે પૂછે, કયા તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ બંને સમાન થાય છે? હું તમને એકની વાત આપું છું, પણ તમારે આ રીતે તમારે જો શરૂઆતમાં મેં તમને થોડાક દાખલા દીધા, એની પાછળનું કારણ એવું છે કે સાવ સૂત્ર નવું હોય ને તો થોડુંક તમને એના ઉપર આપણે દાખલા આપીએ ને તો તમને અને તમારી સાથે ગણીએ ને તો તમને ઈઝી થઈ જાય. હવે હું તમને અત્યારે એક જ વસ્તુ કરાવડાવીશ અને સીધું તમારે એના આધાર ઉપર હવે બાકીના સૂત્ર છે એવી રીતે ગોતજો. બરોબર. તો આવું બધું તમે છે ને ગોતી અને એને તૈયાર કરીને દાખલા તરીકે મૂકી દો ને, પ્રેક્ટિસ કરીને તમારી પાસે યુનિટ એના ટૂંકમાં તમે એના ફેક્ટ્સ તરીકે મૂકી દો ને તો આનો ફાયદો બહુ થાય. બરોબર. જ્યારે પણ માનો દાખલા તરીકે તમારી સામે આવે, માનો તમને ખબર નથી, માનો કે તમને ખ્યાલ જ નથી, તોય તમે દાખલો તો ગણી શકો. પણ એ ક્યારે? જ્યારે અત્યારે તમે મહેનત કરી હોય તો, નગર નહીં. બરોબર. કયા તાપમાન અંશ સેલ્સિયસ બરાબર અંશ ફેરનહીટ થાય છે? હવે ને આપણે જોઈએ. આના માટે પાછું સૂત્ર તો એ જ મૂકવાનું છે. અંશ સેલ્સિયસ ઓછા 0 છેદમાં 100 બરાબર અંશ ફેરનહીટ ઓછા 32 છેદમાં 180. હવે વાત એવી છે કે બે અલગ અલગ આપણી પાસે અજ્ઞાત હોય તો બે આપણી પાસે સમીકરણ હોવા જોઈએ. જ્યારે અહીંયા અજ્ઞાત બે છે ને સમીકરણ એક છે, પણ એને તમને પહેલેથી જ વાત કરી દીધી છે કે કાં તો બે જગ્યાએ સી લખો કાં તો બે જગ્યાએ એફ લખો. તો આપણે એફ લખીએ બંને જગ્યાએ. તો અહીંયા આવશે એફ ઓછા 0 છેદમાં 100 બરાબર એફ ઓછા 32 છેદમાં 180. ખ્યાલ આવ્યો? શું કર્યું? શું કામ આપણે અહીંયા એફ લખ્યા? કારણ કે કયું તાપમાન છે જ્યારે આ બંને સમાન મળે છે? ટૂંકમાં એક એવું તાપમાન આવશે બે હરખા થઈ જાય. બરોબર. તો એ તાપમાન તમારે ગોતવાનું. સૂત્ર તો બધું એનું જ રહેશે, પણ અહીંયા આપણે શું ડિફરન્સ કર્યો? કાં તો બધે બંને જગ્યાએ સી મૂકી દો એટલે એક અજ્ઞાત માટે એક સમીકરણ આવે, એક અજ્ઞાત માટે એક સમીકરણથી જવાબ મળી જાય. પણ બે અજ્ઞાત માટે એક સમીકરણથી ન મળે. એટલે આપણે અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ બેયને સમાન મૂકી દીધા. અંશ સેલ્સિયસ એ બેયમાં મૂકી શકો, નો કોઈ પ્રોબ્લેમ નથી. બરોબર. હવે સીધી વાત છે કે બે હામાં ઉડી જાય. 5 દૂને 10, 9 દૂને 18, 9 નો ગુણાકાર અહીંયા, 5 નો ગુણાકાર અહીંયા. તો 9 ફેરનહીટ બરાબર 5 ફેરનહીટ ઓછા 32 પંચા 160. હવે ફટાફટ જવાબ આવે એવું કરીએ. 5 ફેરનહીટ આ બાજુ જાય તો 9 માંથી 5 જાય તો 4 ફેરનહીટ આવશે. ઋણ 160 ના છેદમાં 4. બરોબર. ઋણ 160.
હવે અહીંયા 4 છે એને આપણે સામે જવા દઈએ તો અંશ ફેરનહીટ બરાબર કેટલા થઈ જાય? -160/4. તો 4 વડે સીધો ભાગાકાર કરી નાખીએ. 4 ચોકું ને 16. તો ફેરનહીટ કેટલા મળ્યા? -40. તો મતલબ કે -40 તાપમાને બંને સમાન થાય. આનો મતલબ એવો થયો કે -40 અંશ ફેરનહીટ બરાબર -40 અંશ સેલ્સિયસ. બરોબર. તો આ તમને આવા પ્રશ્ન જુદા જુદા પૂછી શકાય. તમે આવી રીતે તમે બનાવી પણ શકો. કયા તાપમાને ફેરનહીટ અને રોમર સમાન થાય? બરોબર. એવું શક્ય નથી દરેક વખતે કે એક હરખું તમને અપૂર્ણાંક જવાબ આવે, અપૂર્ણાંક જવાબ આવે તો એને સાચવી રાખવાનો. તમારો ઓપ્શન ચેક કરવાના કે ભાઈ આમાં અપૂર્ણાંકમાં જવાબ મૂક્યો છે, મિશ્ર અપૂર્ણાંકમાં મૂક્યો છે, પોઈન્ટમાં મૂક્યો છે, એના આધારે તમારે જવાબ દેવાના છે. બરોબર. તો અહીંયા આગળ આપણું તાપમાન અને એની સાથે સંકળાયેલા એના એકમો વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ કમ્પ્લીટ થાય છે. સરસ મજાની મહેનત કરો અને ખૂબ ખૂબ તૈયારી કરો. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક. હેલો.